મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ડાકોરમાં નવા બ્રિજ ઉપર ગાબડું પડ્યું। નવા બ્રિજ પર ગાબડું પડતા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। નવા બ્રિજ પર ગાબડું પડતા હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। 7 માર્ચે જ નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બ્રિજ બનાવવાની કામગીરી સમયે પણ ગાબડું પડ્યું હતું। ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર સરકારી વિભાગોમાં કોઈ પણ કામ જો ભ્રષ્ટાચાર વગર પૂરું થાય તો તે કામ પૂર્ણ થયું ન કહેવાય। એ જ રીતનો એક જીવતો જાગતો દાખલો ડાકોર બ્રિજ ઉપર જોવા મળ્યો છે। પહેલાં તો આપણે આ દ્રશ્ય બતાવી દઉં ડાકોર બ્રિજના કે જે બ્રિજમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું અને ગાબડું પડવાને કારણે આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયેલો તે ખુલ્લું પડ્યું હતું, તે સામે આવ્યું હતું। અને અત્યારે આપ જોઈ શકો છો કે ગતરોજ આ ગાબડું પડ્યું હતું અને આજે તેનું મરામત કામ કરી દેવામાં આવ્યું છે અને ઉપર સિમેન્ટથી કામ કરી દેવામાં આવ્યું છે। સિમેન્ટનું જે આખું લેયર હોય છે, જે બ્રિજના બે પોર્શનને જોડતો જે લેયર હોય છે તે જ તૂટીને નીચે પડ્યો હતો અને તમામ જે સળિયા છે તે સળિયા બહાર દેખાતા હતા। આ જે મુખ્ય બ્રિજ છે, હજારો લોકો અને જે ખાસ કરીને મોટા હેવી વ્હીકલ પણ આ બ્રિજ પરથી પસાર થાય છે। નડિયાદ ઉમરેઠ થઈને કપડવંજ તેમજ ઠાસરાને જોડતો આ બ્રિજ છે। આ જે બ્રિજ છે એ બ્રિજ પર ભ્રષ્ટાચારના અહેવાલ જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા અને અત્યારે બન્યા બાદ જ્યારે બ્રિજ ઉપયોગમાં લેવામાં આવ્યો છે ત્યારે પણ આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। મહત્વની વાત એ છે કે ફક્ત 4 મહિના અગાઉ એટલે કે 7 માર્ચના રોજ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 4 માસની અંદર આ ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। જો યોગ્ય તપાસ કરવામાં આવે આ બ્રિજમાં તો અનેક ભ્રષ્ટાચાર સામે આવી શકે છે। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, ડાકોર, ખેડા।